જો તમારે જરૂર ન પડે મને તો સામેથી મળી ગઈ. તો પછી કાં જતા નથી? કાં નહીં જતા બોલો? પૈસામાં બહુ રસ જ નથી એમને. એ ભણાવશે પૈસામાં રસ એક 1000 રૂપિયા જ જોઈએ છે પર સ્ટુડન્ટ. એ આજે ચોપડી વાંચશે પછી કાલથી એમનું પરિવર્તન. પરિવર્તન આવી જાય. આ તો ચોપડીને હાથ લાગ્યો છે એટલો ફરક પડી ગયો છે. આમ હાથ જોવાથી કેટલો ફરક પડી જશે. એ આપણને બધાને જ્ઞાન આપશે. શું જ્ઞાન આપશે? હવે વાંચીને વાંચે ભાઈ ખબર પડે ને. આડો ગાંઠે ખાઓ, આડો ગાંઠે ખાઓ ને હવે આ પાડી તો ઠરી ગયા. ના છટકી આવવાનો 100%. પૈસા ખાલી તમારે આપવાના બસ. એ ખાવાની વાત હતી, પૈસાની વાત નથી કઈ. હું ખાવાની વાત કરું, પૈસાની વાત જ નહીં કરતો. અહીંયા ખાઈને આવે બધાને ચા પીવડાવવાની જવાબદારી મારી. આ હું બીજા ખર્ચો કરીશ, 30 જણના ચા પીવડાવીશ. ગાંઠિયા જ તમારા જ ખાવાના. સાદા માણસોને ભેગા ન કરાય એમાં પ્રોબ્લેમ થાય. હા તો 3 જણા તમે જાઓ. હા હવે 3 જણા જ આપણે, બાકીનાની વાત હું નહીં કરતો. હે ચોસા આવી ગયા, જો આવી ગયા ચોસા. આવો આવો. હું આપણા 3 જણની જ વાત કરું, ચોથાની વાત જ નહીં કરતો. કેવા મગજમાં વાત બેઠી કે નહીં? હું 6 વાગે ના જોશે. 6 વાગે બરાબર એવું ફોન કર્યો હો, નીચે આવી જજો 6 વાગે. ક્યાં અહીંયા ખાવા જેવું છે કે ત્યાં જેવું ઇસ્કોન? એને જે ખવડાવે ને આપણે તો જવું. ક્યાં લઈ જશો? ઇસ્કોન કે અહીંયા? ઇસ્કોન જેવો તો ગાડી લઈ લઈશ, ચિંતા ના કરો, ગાડીમાં લઈ જઈશ. રિક્ષા નથી કરવાની એમ. તમે એમ કહે કે મારો ત્યાં પેલું શું કહેવાય આપણા ધંધુકા તો પેલો રસ્તામાં શું આવે છે ત્યાં ખવડાવો તો ત્યાં લઈ જઈશ. બગોદરા નહીં, બગોદરાથી આગળ ધંધુકા પેલું છે ને કયું મોલ, ત્યાં એના ઇસ્કોનના સારા આવે છે. ભરતભાઈની ગાડી છે ને સ્કૂટર પછી હા પેટ્રોલ ભરાવી દેજો. હે તો મારે નથી આવું. પેટ્રોલ ભરાવી દેજો ને. પેટ્રોલ ભરાવી કે ગાડી જ નથી 3 વાગે. ગાડી તો મેં કીધું હું લઈ લઉં, ખાલી તમે ખવડાવવાના. એ નથી દવાખાને મૂકી ઓલી ગાડી હજી નો દોસ્ત લઈ ગયો.